હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા એક ચેપ્ટરની શરૂઆત કરવી છે કે જે ચેપ્ટરના નામથી તમને આશ્ચર્ય થશે. એ ચેપ્ટરનું નામ છે દ ઇતિ. તમને વિચાર આવશે કે દ ઇતિ એટલે વળી શું? તો મિત્રો બરાબર યાદ રાખજો કે આ ત્રણ અક્ષર છે, એ ત્રણ શબ્દો છે, અને ત્રણ શબ્દમાં એટલે કે ત્રણ અક્ષરની અંદર બ્રહ્માજીએ બહુ મોટો ઉપદેશ આપેલો છે. અને એટલો મોટો ઉપદેશ કે આજના કોઈ પણ વિશ્વના સાહિત્યની અંદર તમને આટલો મોટો ઉપદેશ અને એમાંય તે એક અક્ષરમાં એવું તમને ક્યાંય જોવા નહીં મળે. છે ને આશ્ચર્યની વાત, હે ને? તો આ જે ઉપદેશ બ્રહ્માજીએ આપ્યો છે એની કંઈક વાત આવી છે જેમાં હું રજૂઆત કરું છું. તમે બરાબર એમાં ધ્યાન આપજો. એ પહેલા એક વાત તમે બરાબર એમાં ધ્યાન આપજો કે આ જે ચેપ્ટર છે એ ઐતરેય ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. કેમ કે બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત એક માર્કમાં એક પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. હવે આપણે વાત કરીએ તો ચેપ્ટરની. તો ચેપ્ટરમાં મિત્રો બ્રહ્માજીને ત્રણ પુત્રો, દેવતાઓ, મનુષ્યો અને રાક્ષસો. એમાં સૌ પ્રથમ દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે બ્રહ્માજી, અમને અમારા માટે કલ્યાણકારી એવો કોઈ એક અક્ષરનો ઉપદેશ આપો. બ્રહ્માજીએ તેમને દ એમ ખાલી કહ્યું. દ એટલે કે દામ્યત. દામ્યત એટલે શું? તો કે સંયમ રાખો, કંટ્રોલ રાખો. તો દેવતાઓએ શેનું કંટ્રોલ રાખવાનું છે? દેવતાઓએ એ બાબતનો કંટ્રોલ રાખવાનો છે અને એવો ઉપદેશ આપ્યો કે તમારા માટે તમામ પ્રકારના ભોગો છે એ સરળ છે ભોગવવા. તમામ પ્રકારની સુખ સગવડતાઓ છે એ તમારા માટે ખૂબ સરળ છે અને તમે ખૂબ આ બધી સગવડતાઓ ભોગવો છો, ભોગ ભોગવો છો. તો પછી તમારે આ બધા ભોગ ભોગવા ઉપર થોડો કંટ્રોલ રાખવાની જરૂર છે. એટલે એને કીધું કે દામ્યત એટલે કે દમ. ત્યાર પછી એવી જ રીતે બ્રહ્માજીને મનુષ્યોએ પ્રાર્થના કરી. મનુષ્યોએ કીધું કે હે પિતાજી, હે બ્રહ્માજી, તમે અમને એક અક્ષરનો એવો અમારા માટે કલ્યાણકારી હોય ઉપદેશ એવો આપો. ત્યારે બ્રહ્માજીએ મનુષ્યને પણ દ એમ કહ્યું. હા, તમે વિચાર છે ને, નવાઈ લાગે એવું. દ એટલે કે દત્તા. દત્તા એટલે કે આપો, દાન કરો. એવું શા માટે? તો કે બ્રહ્માજીએ કીધું કે મનુષ્યો છે એ સ્વભાવથી જ લોભી પ્રકૃતિના છે. એટલે કે તમારે કંઈક આપવું એ જરૂરી છે, એટલે કે તમે દાન કરતા થાઓ. એવી જ રીતે રાક્ષસોએ પણ બ્રહ્માજીને પ્રાર્થના કરતા કહ્યું કે તમે અમને પણ અમારા માટે કલ્યાણકારી હોય એવો એક અક્ષરનો ઉપદેશ આપો. બ્રહ્માજીએ કીધું દ એટલે કે દયાધ્વમ. રાક્ષસો માટે શા માટે દયાધ્વમ? તો કે હંમેશા રાક્ષસો હિંસા વગેરેથી ખરડાયેલા હોય છે. તમામ પ્રકારની હિંસા એ કરનારા હોય છે. એટલે કે તમે દયાધ્વમ, દરેક પ્રાણીઓ ઉપર તમે સંયમ રાખો. આમ તમે વિચારતા હશો કે ત્રણેય માટે શા માટે ઉપદેશ આપ્યો? એવું નથી. આખા એ ચેપ્ટરમાં છેલ્લા પેરેગ્રાફમાં એનો મૂળ હાર્દ આપેલો છે. એમાં આપણે વિચાર કરીએ, એમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ ત્રણેય બાબત છે એ અંતે તો મનુષ્યને જ કહેલી છે. મનુષ્ય જ પોતાના જીવનમાં જો એ સારા કર્મો કરે તો એ દેવતાઓ સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે દેવતાઓ જેવા બની શકે છે. અને એ પોતે લોભ વૃત્તિ વગેરેથી જો પર રહે અથવા તો એમાં જ એ જો પરોવાયેલા રહે લોભ વગેરે વૃત્તિઓમાં, તો એ મનુષ્ય તરીકેનું જીવન જીવે છે. અને ત્રીજી બાબત, એ જ મનુષ્ય જો હિંસા વગેરે પ્રવૃત્તિઓમાં સતત તત્પર રહે તો એ જ મનુષ્ય રાક્ષસ જેવી વૃત્તિ ધરાવતો થઈ જાય છે. એટલે કે રાક્ષસ જેવું જીવન એ પોતે જ બનાવી શકે છે. ટૂંકમાં મનુષ્ય ધારે તો એ પોતાના જીવનમાં પોતે એક દેવતાનું સ્વરૂપ ધારણ કરી શકે. એ જ પોતે ધારે તો મનુષ્ય તરીકેનું સુખ અને સારું સમૃદ્ધિવાળું જીવન પણ જીવી શકે. અને ત્રીજું, એ જો ગેરમાર્ગે જાય આ જ મનુષ્ય તો રાક્ષસ જેવું જીવન પણ જીવી શકે. આ સાથે હવે આપણે એ ચેપ્ટરના ટ્રાન્સલેશન ઉપર જાય, ચેપ્ટરના ભાષાંતર ઉપર. તમે ભાષાંતરમાં બરાબર એક એક અક્ષર ઉપર તમે બરાબર ધ્યાન આપજો. હું ટ્રાન્સલેશન કરું છું, તમે એમાં ધ્યાન આપજો.
હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના આ ભાષાંતર ઉપર જઈએ. હું એક એક શબ્દનું ભાષાંતર કરતો જાઉં છું. તમે બધા મિત્રો તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે અને જો ન હોય તો પણ તમે શબ્દ ઉપર બરાબર ધ્યાન રાખજો. જો ટેક્સ્ટ બુક હોય તો વધારે સારું, તો એના એક એક શબ્દ ઉપર ધ્યાન રાખજો. હું એનું ભાષાંતર શરૂ કરું છું. ઉપનિષદ શું? ઉપનિષદના સંવાદ સ્વરૂપે અતિ મનોહરાહ, ખૂબ જ સુંદર એવા અથવા મનોહરાહ, મનને હરી લે તેવા ઉપદેશાહ શોભંતે, ઉપદેશો શોભે છે. ફરી વખત, ઉપનિષદ શું? ઉપનિષદના સંવાદ સ્વરૂપે અતિ મનોહરાહ, અત્યંત મનોહર એવા ઉપદેશાહ શોભંતે, ઉપદેશો શોભે છે. અત્ર અહીં ઐતરેય ઉપનિષદના પંચમ અધ્યાયસ્ય, પાંચમા અધ્યાયના દ્વિતીય બીજા બ્રાહ્મણના સ્વપુત્રાન પ્રતે, પોતાના પુત્રોની પ્રજાપતે એટલે કે બ્રહ્માજીએ યહ ઉપદેશઃ ઉપલભ્યતે, જે ઉપદેશ આપેલો ઉપલબ્ધ છે, તદ અત્ર પ્રસ્તુયતે, તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. અત્ર અહીં ઐતરેય ઉપનિષદના પંચમ અધ્યાયસ્ય, પાંચમા અધ્યાયના દ્વિતીય બીજા બ્રાહ્મણમાં સ્વપુત્રાન પ્રતિ, પોતાના પુત્રોની પ્રજાપતે એટલે કે બ્રહ્માજીએ યહ ઉપદેશઃ ઉપલભ્યતે, જે ઉપદેશ આપેલો ઉપલબ્ધ છે, તદ અત્ર પ્રસ્તુયતે, તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. બીજા પેરેગ્રાફમાં જઈએ. પ્રજાપતિ બ્રહ્માજીને ત્રયઃ પુત્રાઃ, ત્રણ પુત્રો, દેવાઃ દેવતાઓ, મનુષ્યાઃ મનુષ્યો, અસુરાઃ ચ આસન, અને રાક્ષસો હતા. તેષુ તેમાંના દેવાઃ દેવતાઓએ પ્રજાપતિ એટલે કે બ્રહ્માજીને પ્રથમ પ્રાર્થિતવંતઃ, સૌ પ્રથમ પ્રાર્થના કરી એટલે કે વિનંતી કરી. યત કે અસ્મભ્યમ અમારા માટે હિતકારી એવું અક્ષરમ ઉપદેશત, એક અક્ષરનો ઉપદેશ આપો એમ. તદા પ્રજાપતિ, ત્યારે બ્રહ્માજી દ ઇતિ પ્રોક્તવા, દ એમ બોલ્યા હતા. ફરી વખત ભાષાંતર જોઈ લઈએ. પ્રજાપતે ત્રયઃ પુત્રાઃ, બ્રહ્માજીને ત્રણ પુત્રો, દેવાઃ દેવતાઓ, મનુષ્યાઃ મનુષ્યો, અસુરાઃ ચ આસન, અને રાક્ષસો હતા. તેષુ તેમાં દેવાઃ દેવતાઓએ પ્રજાપતે બ્રહ્માજીને પ્રથમ પ્રાર્થિતવંતઃ, સૌ પ્રથમ પ્રાર્થના કરી વિનંતી કરી. યત કે અસ્મભ્યમ હિતકારકમ, અમારા હિત માટે, અમારા કલ્યાણ માટે અક્ષરમ ઉપદેશતું, એક અક્ષરનો ઉપદેશ આપો એમ. ત્યારે બ્રહ્માજીએ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે બ્રહ્માજી દ એમ માત્ર બોલ્યા. અર્થાત એટલે કે દામ્યત ઇતિ એટલે કે સંયમ એમ. દામ્યત એટલે કે સંયમ, કંટ્રોલ રાખો. અસ્ય અયમ આશ્રય, એનો એવો આશ્રય છે કે દેવાહ સંયમં કુર્વંતુ ઇતિ, દેવતાઓ સંયમ કરે ઇતિ, એવું પ્રજાપતે ઉપદેશઃ, એવો બ્રહ્માજીનો ઉપદેશ છે. યતોહિ, કેમ કે ખરેખર દેવાનામ કૃતે, દેવતાઓ માટે બહવઃ ભોગાઃ સુલભાઃ સંતિ, બહવઃ ઘણા બધા, ભોગાઃ ભોગો, સુલભાઃ સંતિ એના માટે ખૂબ સરળ છે. દેવતાઓ માટે કોઈ પણ પ્રકારના ભોગ ભોગવવા એમના માટે ખૂબ સરળ છે. અતએવ, આથી જ પ્રજાપતે બ્રહ્માજીએ ઉપદિષ્ટવાન, આથી બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો. યત કે યુયમ, તમે લોકો સ્વભાવથી જ અદાંતાઃ, તમે સ્વભાવથી જ કંટ્રોલ કરનારા નથી, એટલે કે સંયમ રાખનારા નથી. અતઃ આથી યુષ્માવૈ, તમારે લોકોએ દાંતેહી ભાવ્યમ ઇતિ, આથી તમારા લોકોએ સંયમ રાખવો જોઈએ એમ. યતોહિ, કેમ કે દેવાનામ કૃતે, દેવતાઓ માટે બહવઃ ભોગાઃ સુલભાઃ સંતિ, ઘણા બધા ભોગો એના માટે સરળ છે. તમામ પ્રકારના ભોગ દેવતાઓ ભોગવી શકે છે, એના માટે કોઈ તકલીફ નથી.
અતએવ આથી જ પ્રજાપતે ઉપદિષ્ટવાન. બ્રહ્માજીએ એવો ઉપદેશ આપ્યો કે યુયમ તમે લોકો સ્વભાવતઃ અદાનતઃ સ્વભાવથી જ સંયમશીલ નથી. અતઃ આથી યુષ્માવિ તમારે લોકોએ દાંતેહી ભાવ્યમ ઇતિ આથી તમારા લોકોએ કંટ્રોલ રાખવો જોઈએ, સંયમ રાખવો જોઈએ એમ. પછીના પેરેગ્રાફમાં જોઈએ. તતઃ પછી મનુષ્યાઃ ભગવંતં પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ પછી મનુષ્યોએ ભગવાન એવા પ્રજાપતિ બ્રહ્માજીને પ્રાર્થિતવંતઃ એને પ્રાર્થના કરી, વિનંતી કરી. અસ્માકમ કૃતે અપી અમારા માટે પણ હિતકારકમ હિતકારી એટલે કે કલ્યાણકારી એવા અક્ષરમ ઉપદેશક એક અક્ષરનો ઉપદેશ આપ. તદા ત્યારે પ્રજાપતિ બ્રહ્માજી દ ઇતિ પ્રોક્તવા દ એમ બોલ્યા અર્થાત દત્ત ઇતિ એટલે કે તમે દાન કરો. દત્ત એટલે દાન આપો. તતઃ મનુષ્યાઃ ફરી વખત જોઈએ. પછી મનુષ્યોએ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ ભગવાન એવા બ્રહ્માજીને પ્રાર્થના કરી. અસ્મકમ કૃતે અપી અમારા માટે પણ હિતકારકમ કલ્યાણકારી એવું અક્ષરમ ઉપદેશક એક અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવા ત્યારે બ્રહ્માજી દ એમ બોલ્યા અર્થાત દત્ત ઇતિ એટલે કે તમે આપો એમ. અસ્ય અયમ આશય એનું એવું આશય છે કે મનુષ્યો સ્વભાવતઃ લુબ્ધાઃ સંતિ મનુષ્યો સ્વભાવથી જ લુબ્ધાઃ લોભી છે. અતઃ આથી તેઓ દાનમ કુર્વન્તુ ઇતિ આથી તમે લોકો દાન કરો એવું પ્રજાપતે ઉપદેશ બ્રહ્માજીનો ઉપદેશ છે. એનો એવો આશય છે કે મનુષ્યો સ્વભાવથી જ લુબ્ધાઃ એટલે કે લોભી પ્રકૃતિના છે. આથી બ્રહ્માજી એને એવું કહ્યું કે તમે દાન કરતા થાઓ, તમે કંઈક આપો. પછીના પેરેગ્રાફમાં જોઈએ. તતઃ પછી અસુરાઃ રાક્ષસોએ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ ભગવાન એવા બ્રહ્માજીને પ્રાર્થના કરી. અસ્માભ્યમ અમારા માટે હિતકારકમ અમારા માટે કલ્યાણકારી હોય, હિતકારી હોય એવા અક્ષરમ ઉપદેશતુ ઇતિ એક અક્ષરનો ઉપદેશ આપો. તથા પ્રજાપતિ ત્યારે બ્રહ્માજી દ ઇતિ પ્રોક્તવાન દ એમ બોલ્યા અર્થાત એટલે કે દયધ્વમ ઇતિ એટલે કે તમે દયા કરો. અસ્ય અયમ આશય એનો એવો આશય છે કે અસુરાહ રાક્ષસો સ્વભાવતઃ એવ સ્વભાવથી જ ક્રૂરાહ ક્રૂર હિંસા આદિ પરાહ સંતિ હિંસા વગેરેથી એ પુરોવાયેલા હોય છે. અતઃ આથી તે પ્રાણીશુ દયામ કુર્વન્તુ તેઓ એમ કે પ્રાણીઓ ઉપર દરેક પ્રાણીઓ ઉપર દરેક જીવ ઉપર દયામ કુર્વન્તુ દયા કરે ઇતિ પ્રજાપતે ઉપદેશ એવો બ્રહ્માજીનો ઉપદેશ છે. ફરી એક વખત ભાષાંતર જોઈ લઈએ. તતઃ પછી અસુરાહ રાક્ષસોએ ભગવાન એવા પ્રજાપતિ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે અસ્મભ્યમ અમારા માટે હિતકારકમ હિતકારી એવા અક્ષરમ ઉપદેશતુ એક અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે બ્રહ્માજીએ દ એમ બોલ્યા અર્થાત દયધ્વમ એટલે કે તમે દયા કરો. એનો એવો આશય છે કે અસુરાહ રાક્ષસો સ્વભાવતઃ એવ ક્રૂરાહ સ્વભાવથી જ ક્રૂર હિંસા આદિ પરાહ સંતિ હિંસા વગેરેથી એ ખરડાયેલા છે, એ હિંસા વગેરેથી જોડાયેલા છે. અતઃ આથી તે પ્રાણી શું દયામ કરવંતુ તે દરેક પ્રાણીઓ ઉપર દયાભાવ રાખે, દયા કરે ઇતિ એવો પ્રજાપતે ઉપદેશ એવો બ્રહ્માજીનો ઉપદેશ છે. છેલ્લું પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. એની અંદર આખા એ ચેપ્ટરનો સાર આપેલો છે. તતઃ પછી પ્રજાપતિ ઉવાચ તદ એતદ એવ દેવી વાક અનુમતિ દ દ દ ઇતિ પછી પ્રજાપતિ બ્રહ્માજી તદ એતદ એવ દેવી તે જ દેવી વાક વાણીમાં
દ દ દ इति अनुवादत द द द એમ બોલે છે. દામ્યત એટલે કે સંયમ રાખવો, કંટ્રોલ રાખવો. દત્ત આપવું. દયધ્વમ દયા રાખવી. इति એમ. एतत् त्रयं शिक्षेत दमं दानं दयाम इति. दमं दानं અને દયામ ઇતિ. દમન સંયમ રાખવું, કંટ્રોલ રાખવું. દાનમ આપવું અને દયામ ઇતિ અને દયા રાખવી. એતત ત્રયમ શિક્ષિત આ ત્રણેય બાબતને શીખવી જોઈએ. તદ એવ એતત તે જ એતત આ ત્રયમ હિતમ ઈચ્છતા જને આ ત્રણેય બાબતમાં જે હિત ઈચ્છતા હોય એવા જને એ લોકોએ અનુષ્ઠેય એને અનુસરવું જોઈએ. ઇતિ એવું ઉપદેશસ્ય સારઃ એવા ઉપદેશનો સાર બોધવ્ય સમજવો. ફરી વખત જોઈએ. પછી બ્રહ્માજી તે જ તેવી દૈવી વાણીમાં દ દ દ એમ બોલ્યા. એટલે કે દમ્ય કંટ્રોલ કરવો, સંયમ રાખવો, દત્ત આપવું, દયાધ્વમ અને દયા કરવી. દમન સંયમ રાખવું, દાનમ આપવું અને દયામ અને દયા કરવી. એ ત્રયમ શિક્ષિત આ ત્રણેય બાબતનું ધ્યાન રાખવાનું છે કે ત્રણેય તમારે શીખવાનું છે. એ જ ત્રણ બાબતનું જે હિત ઈચ્છતા જને લોકોએ અનુષ્ઠેય એને અનુસરવું. ઇતિ ઉપદેશ્ય સારઃ બોધવ્ય એવો ઉપદેશનો સાર છે એમ બોધવ્ય સમજો. વસ્તુતઃ હકીકતે તો માનવાહ એવ માનવીયો જ ઉત્તમ ગુણા ઉપેતાહ. હકીકતો તો માનવીયો જ ઉત્તમ ગુણા ઉપેતાહ દેવાહ. ઉત્તમ ગુણોથી યુક્ત એવા દેવતાઓ બની શકે છે. માનવીય જ જો ઉત્તમ ગુણ પ્રાપ્ત કરે અને શ્રેષ્ઠતમ એનો વ્યવહાર કરે તો એ પણ દેવતાઓ બની શકે છે. લોભ પરાયણાહ મનુષ્યાહ લોભથી યુક્ત, લોભથી જોડાયેલા એવા મનુષ્યો. હિંસા આદિ દોષ દૂષિતાહ હિંસા વગેરે દોષથી દૂષિત થઈને રાક્ષસાહ ભવન્તે તેઓ રાક્ષસો બને છે. બહુ સરસ બ્રહ્માજીએ ત્રણ બાબત ત્રણ શબ્દોમાં અને ત્રણ અક્ષરમાં જબરજસ્ત ઉપદેશ આપ્યો છે અને અંતે તો એ મનુષ્યોને જ લાગુ પડે છે. ત્રણ તો માત્ર એને ઉદાહરણો લીધા છે અને ત્રણેય બાબત મનુષ્યોને લાગુ પડે છે. મનુષ્ય ધારે તો ઉત્તમ ગુણો પ્રાપ્ત કરી એ પોતે જ દેવતા બની શકે છે. લોભી એવો મનુષ્ય એ તો પોતે છે જ અને હિંસા વગેરે દોષથી એ દૂષિત થાય, એ હિંસા વગેરેનો માર્ગ અપનાવે એ રાક્ષસ જેવો પણ બની શકે છે. રાક્ષસ કોને કહેવાય? આપણે જે ધાર્મિક બધી સિરિયલો છે એની અંદર બતાવવામાં આવે છે કે શિંગડા હોય, પૂંછડા હોય, ભયંકરતા એની દેખાતી હોય, મોટા મોટા દાંત હોય. એ રાક્ષસ એવી કોઈ જન્મ જાતિ નથી. એ તો મનુષ્ય જ એ પોતાના કર્મ થકી છે. એ માણસ એ જ પોતાના કર્મથી રાક્ષસ જેવો બને છે. કોઈ પણ વ્યક્તિને કોઈ કારણ વગર દુઃખી કરવો એ રાક્ષસ વૃત્તિ છે. એટલે કીધું કે હિંસા વગેરે દોષથી દૂષિત થઈને એ રાક્ષસ પણ બની શકે છે. માનવીઓના ત્રણ સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યા છે. સિરિયલોમાં જે બતાવે છે રાક્ષસનું સ્વરૂપ એ એની ભયાનકતા બતાવે છે. આગળ જોઈ. અતઃ આથી મનુષ્યોએ યથા પ્રકૃતિ એટલે સ્વભાવ, પોતાના સ્વભાવ પ્રમાણે, સ્વભાવ મુજબ, યથા કાલમ સમય પ્રમાણે, સમય મુજબ, દ કારાર્થમ આ દ અક્ષરના અર્થને સ્વીકૃત્ય સ્વીકાર કરીને ઉત્તમૈ ભાવ્યમ ઇતિ ભાવ ઉત્તમ બનવું જોઈએ એવો ભાવ રહેલો છે. આથી મનુષ્ય જ પોતાના સ્વભાવ પ્રમાણે અને સમય પ્રમાણે આ દ અક્ષરના અર્થને સ્વીકારીને ઉત્તમૈ ભાવ્યમ ઇતિ ભાવ ઉત્તમ મનુષ્ય બનવું જોઈએ એવો ભાવ રહેલો છે. અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ મિત્રો.